જૂનાગઢના ઉપરકોટ કિલ્લાના પાછળના વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન શરૂ કરાયું હતું। અહીંના 59 ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી આજ સવારથી શરૂ કરાઈ હતી। અંદાજે અહીંની 14,000 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જુઓ જૂનાગઢથી પ્રતિક પંડ્યાનો રિપોર્ટ। જૂનાગઢમાં આજે દબાણવાળા વિસ્તારો છે એમાં ખાસ કરીને ઉપરકોટની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દબાણો થયેલા છે। એ દબાણો દૂર કરવા માટેનું આયોજન આજે કરવામાં આવ્યું છે। માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન પ્રમાણે કુલ 59 જેટલી મિલકતો છે। આ તમામ મિલકતો છે એમની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી, એટલે એમને સૌપ્રથમ કલમ 61ની નોટિસ આપી અને ત્યારબાદ અમે 202ની નોટિસ આપી અને આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। સર, કેટલા મકાનો છે અંદાજે? કુલ 59 જેટલા મકાનો છે અને એટલા પરિવારો છે જે અહીંયાથી અમે દબાણ દૂર કરવાના છીએ। અંદાજે કેટલી મશીનરીનો ઉપયોગ કરાયો છે? આજે અંદાજે 10 જેટલા જેસીબી ટ્રેક્ટર્સ એનો અમે ઉપયોગ કરવાના છીએ અને દબાણ દૂર કરવાના છીએ। આ કામગીરી દરમિયાન 350 થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં 3 ડીવાયએસપી રેન્કના અધિકારીનો પણ સમાવેશ થયેલ છે। ઉપરાંત 60 થી વધુ વહીવટી વિભાગના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા। જૂનાગઢ શહેરમાં આવેલા ધારાગઢ વિસ્તાર કે જે ઉપરકોટની બાજુનો વિસ્તાર છે, ત્યાં લગભગ 14,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે। આ જે 14,000 ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો 1484 અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે કરવામાં આવી છે। દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી હતી અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા ન હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ 400 જેટલા અમારા પોલીસ અધિકારીઓ, 10 જેટલા જેસીબી, જિલ્લા વહીવટી તંત્ર, કોર્પોરેશન, પીજીવી સેલ, ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે। આ દબાણ જે દૂર થયા છે એમાં અમુક અનઅધિકૃત વ્યક્તિઓ ના પણ દબાણો દૂર થયા છે, જેમાં એનડીપીએસ છે, બુકલેગર છે, એવા પ્રકારના લોકો હતા। એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી એને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવા કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલુ થવાની છે। આજના મેગા ડિમોલિશન પૂર્વે અહીંના તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી, જે અંતર્ગત મોટા ભાગના લોકો દ્વારા પૂર્વે જ ગેરકાયદે મકાન ખાલી કરી દેવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન 10 જેસીબી અને 10 થી વધુ ટ્રેક્ટર સહિતની મશીનરીનો ઉપયોગ લેવામાં આવ્યો હતો। કોઈ પણ જાતના વિરોધ વિના શાંતિપૂર્ણ માહોલમાં આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી।